નમસ્કાર મિત્રો, આજે આપણે શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 26 ની વાત કરીશું કે પોતાના હાથ સાફ કરો. હાથ સાફ રાખો. આ હાથ નહીં, આપણી સભીની વાત છે અહીં. એટલે આપણે જ્યારે પોલિટિક્સમાં જ્યારે આગળ વધવા માંગતા હોય, સરપંચ બનવું હોય, ધારાસભ્ય બનવું હોય, સાંસદ બનવું હોય કે લોકસભામાં જ્યાં તમે આગળ વધવા માંગતા હોય, ત્યાં તમે પોતે કોઈ ક્રાઇમમાં ઇન્વોલ્વ ન હોવો જોઈએ. જનતા એ લોકોને જ ચાહે છે અને આગળ વધારે છે જે પોતે ઇન્વોલ્વ નથી હોતા. ઇન્વોલ્વ હોય છે પણ ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી હોતા. પોતાના વિરોધીઓને અ, એક દૂર કરવા માટે પોતાના પદ માટે જે બાધારૂપ બનતા હોય છે. તો એ શું કરશે? અન્યને એ કામ સોંપશે કે ભાઈ સામ, દામ, દંડ ભેદ જે થાય એ તારે કરવાનું છે. એના બદલામાં આપણે વળતર પણ આપવાનું થાય અથવા તો પદની કોઈ લાલચ પણ આપવાની થાય. તો એ કામ આપણે ડાયરેક્ટ નથી કરવાનું, એ અન્યને સોંપવાનું છે. જેથી કરી એ કામ તમારા હાથ સાફ રહી શકે. અને ઘણી વાર તો એવા એ માણસો જે પોલિટિક્સ છે એનો પણ ઉપયોગ કરતા હોય કે એ કામ અન્યને સોંપી અન્યને પણ એમ કહેશે કે એ અન્યને સોંપી એ કામ કરાવવાનું છે. તો જ્યારે કોઈ પણ ઘટના બને છે અને ઘટસ્ફોટ થાય છે, વિવાદ ઉભો થાય છે, ત્યારે એમના વિરુદ્ધ એક પણ પુરાવા મળતા નથી. તો એમના હાથ અને પોતે પણ જવાબદારી લેતા નથી. હાથ ઊંચા કરી દેશે કે ભાઈ આમાં મારું ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં. કારણ કે એમના વિરુદ્ધ એક પણ પુરાવા મળતા નથી. તો ત્યારે આ લોકો આ નિયમ નંબર 26 નો ઉપયોગ અહીંયા કરતા હોય છે. અને ભૂતકાળમાં પણ ઘણા શાસકોએ આનો ઉપયોગ કર્યો છે અને ભવિષ્યમાં પણ આ નિયમનો ઉપયોગ કરશે. અને બીજી એક આમાં વાત કરી જલ્લાદની, કે જલ્લાદ જેમ તમે બેડ ન્યૂઝ ન આપો કોઈને, સારા સમાચાર આપો. આ વાત લગભગ દરેક નિયમમાં કંઈક ને કંઈક એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે સારા સમાચાર પ્રગટ કરવાના થાય તો પોતે આપો. અને જો બેડ ન્યૂઝ હોય તો એ અન્ય દ્વારા ફેલાવો. કારણ કે એક જનતાના જનતાની છબી તમારા પ્રત્યે એક સકારાત્મક છાપ ઊભી કરશે જો તમે સકારાત્મક ન્યૂઝ આપશો. પરંતુ જ્યારે તમે બેડ ન્યૂઝ લઈને આવશો તો બધાને અણગમો વળશો, તમે અણગમાનો ભોગ બનશો અને એક નેગેટિવ છાપ બનશે. તો શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 26 એમ જણાવે છે કે તમારા હાથ સાફ રાખો. આ હાથ નહીં, છબીની વાત કરવામાં આવી છે.